હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહીની સાથે શક્તિ વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે। અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન આગામી 3 કલાકમાં ચક્રવાતમાં અને 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકશે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટરથી લઈને 125 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે। ત્યારે અમદાવાદમાં પણ વાતાવરણમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ વરસી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ચેતવણી રૂપ વેરાવળ સહિતના બંદરો પર LCS 3 સિગ્નલ લગાવાયું છે, જ્યારે માછીમારોને સ્પષ્ટ સૂચન આપી દેવાયું છે કે તેઓ આગામી 5 થી 6 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડે। વધુમાં શું કહ્યું હવામાન વિભાગે, સાંભળી લઈએ। डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है। इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्ट वाले डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर। इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड, देन वेस्ट साउथ वेस्टवर्ड एंड इंटेंसिफाई फर्दर इनटू सीवियर साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 24 आवर। ત્યારે હવામાન વિભાગે જે પ્રકારની આગાહી આપી છે શક્તિ વાવાઝોડાને લઈ, એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી, સેટેલાઇટ ઇમેજીસના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। આપ જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાને અડીને હાલ શક્તિ પસાર થઈ રહ્યું છે, પણ રાહતની વાત એ છે કે હાલ એ નજીક નથી આવી રહ્યું। જો ડીપ ડિપ્રેશન સર્જાશે તો આગામી 24 કલાકમાં એ મોટા ચક્રવાતના સ્વરૂપમાં સામે આવશે અને ત્યારબાદ એ દરિયાની અંદર જ વિલુપ્ત થઈ જાય તો નવાઈની વાત નહીં, પરંતુ હાલ જે તમામ દારોમદાર જે છે એ રહેલો છે વાવાઝોડાની સાથે જે પવનની ગતિ છે એના ઉપર રહેલો છે। કારણ કે જો ડીપ ડિપ્રેશન સર્જાયું તો ગુજરાતના દ્વારકા, નલિયા, વેરાવળ સહિતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, તમામ દરિયાકાંઠાના વિસ્તારો ઉપર આશરે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આપ જોઈ શકો છો કઈ રીતે આગળ જતા એ ચક્રવાત જે છે ગુજરાત તરફ નહીં પરંતુ દરિયામાં આગળ વધીને પૂરું થઈ જશે। ફરી એક વખત આપને બતાવી દઈએ એ દ્રશ્યો સેટેલાઇટના કે આ હાલની આજની ઇમેજ છે કે જે આવનારા દિવસોમાં કઈ રીતે એક મોટા ચક્રવાતના સ્વરૂપમાં પરિવર્તિત થશે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો ત્યારબાદ એ ચક્રવાત ધીરે ધીરે દરિયામાં વિલુપ્ત થઈ જવાના આરે છે। પરંતુ હાલ આ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પણ માછીમારોને હાલ દરિયાકાંઠે અથવા તો દરિયામાં માછીમારી ન કરવા માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં હાલ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ ઊંચા મોજા પણ ઉછળી શકે છે। તો આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે દ્વારકા અને વેરાવળથી સંવાદદાતા જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા આપણે જઈશું મહેશ પાસે, મહેશ દોડિયા પાસે આપણી સાથે મહેશ જોડાયા છે। મહેશ, આપ કયા વિસ્તારમાં છો અને હાલ જે પ્રકારની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠે કેવો માહોલ, ભારે પવન ફૂંકાઈ રહ્યો હશે? મહેશ, આપવામાં આવી
છે આગામી દિવસોમાં ચક્રવાત આવી શકે છે. ચક્રવાત શક્તિ જ્યારે આવી રહ્યું છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોને સૌથી વધારે અસર કરશે અને એ માટે જ TV13 દરિયાકાંઠાના સંવાદદાતાઓની સાથે હાલ પહોંચ્યું છે દરિયાકાંઠે અને જે પ્રકારનો હાલનો માહોલ છે એ જાણવાનો પ્રયત્નો TV13 કરી રહ્યું છે. આપણી સાથે અલગ અલગ વિસ્તારોમાંથી ખાસ કરીને વેરાવળ અને દ્વારકાથી સંવાદદાતા જોડાઈ રહ્યા છે. સીધા જઈશું આપણે તેઓની પાસે. આપણી સાથે વેરાવળ અને દ્વારકાથી સંવાદદાતા જોડાયા છે આપણી સાથે હાલ. તો દ્વારકાથી આપણી સાથે ખુશાલ જોડાયા છે. સીધા જઈશું ખુશાલ પાસે. ખુશાલ, દ્વારકામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, દરિયાકાંઠો આવ્યો છે. ખુશાલ, દ્વારકાને પણ અડીને આવ્યો છે દરિયાકાંઠો. ભારે પવન ફૂંકાવાની હાલ સંભાવનાઓ છે, ત્યારે કયા પ્રકારની તૈયારીઓ અને હાલ શું માહોલ છે? ખુશાલ, હાલ જે હવામાન વિભાગ દ્વારા જે શક્તિ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, આગાહીને લઈ દ્વારકા જિલ્લામાં જે મોટો દરિયાકાંઠો ધરાવે છે, દ્વારકા જિલ્લાના જે ઓખા જે બંદર છે, જે મોટું બંદર છે, અને ત્યાં જે માછીમારોને માછીમારી કરવા પર બંધ કરવામાં આવ્યું છે અને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ જે માછીમારો દ્વારા પોતાની બોટો છે તે બંદર પર લાંગી દેવામાં આવી છે અને દરિયો ખેડવા 6 તારીખ સુધી દરિયો ન ખેડવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જી ખુશાલ, આવનારા દિવસોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, એ માટે તંત્ર કેટલું તૈયાર છે? જે તંત્ર દ્વારા છે જે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આવનારા દિવસોમાં જો વધારે પવન ફૂંકાય તો માછીમારોની જે બોટ છે તે તમામ બોટો છે લાંગી દેવામાં આવી છે અને જો વધારે પવન ફૂંકાશે તો તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ધન્યવાદ મહેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણે જોયું એ રીતે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ દરિયાકાંઠાઓ ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ સાબદું તૈયાર છે. બીજી તરફ તંત્ર દ્વારા માછીમારોને માછીમારી ન કરવા માટેની હાલ તાકીદ કરવામાં આવી છે.